નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી જે વિવાદ શરૂ થયો છે તે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે। લોકસભાની ચૂંટણી સમયે જ સર્જાયેલો આ વિવાદ ઉકેલવા માટે ભાજપે પોતાના સમગ્ર દાવ ખેલી ચૂક્યું છે, પરંતુ તેમ છતાં પણ આ વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો। ત્યારે હવે આખરે ભાજપના ચાણક્ય નેતા ગણાતા અમિત શાહ ક્ષત્રિયોની બાજી સંભાળશે તેવી ચર્ચા છે। તો શું અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રી પછી જ આ મુદ્દાનો ઉકેલ આવશે કે કેમ, તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કારણ કે એવી ખબરો સામે આવી છે કે આગામી 19 તારીખે અમિત શાહ ગુજરાતમાં પોતાની લોકસભા બેઠક એટલે કે ગાંધીનગર માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ એની પહેલા અમિત શાહ ભાજપના ક્ષત્રિય આગેવાનોને મળશે અને આ મુદ્દે ઉકેલ લાવવા માટે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક પણ કરી શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે। તમે જણાવી દઈએ કે અમિત શાહ 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભાની બેઠકમાં આવતી તમામ વિધાનસભામાં રોડ શો કરવાના છે અને ત્યારબાદ સભા પણ સંબોધવાના છે અને એની પહેલા જ ગુજરાતમાં અમિત શાહની એન્ટ્રી સાથે જ તેઓ ગુજરાતમાં ચાલી રહેલા જે હાલના ક્ષત્રિય સમાજનું આંદોલન છે તેના અંગે પણ ચર્ચા કરવાના છે, જેના માટે તેઓ ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ મળશે અને આ મામલે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બંધ બારણે બેઠક પણ થઈ શકે છે। જોકે એક તરફ તો ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર અડગ છે અને જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો આંદોલન આખા દેશમાં લઈ જવાની અને તેની અસર અલગ અલગ રાજ્યોમાં પાડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આવામાં ભાજપ કોઈ પણ રીતે આ આંદોલન સમાપ્ત થાય તેવું ઈચ્છી રહ્યું છે। ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈને અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રી થવાની છે, ત્યારે શું આ વિવાદ ઉકેલવા માટે અમિત શાહની ચાણક્ય નીતિ જ આવશે કામ, તે સવાલ હાલ ચર્ચામાં છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।